ઉપર જવાના છીએ તેની તમને વધુ જાણકારી આપવાની ટ્રાય કરીને આવડશે. પણ અમરનાથ યાત્રા ઉપર જવાના છીએ અને શ્રીખંડ મહાદેવ યાત્રા ઉપર જવાનો પ્લાનિંગ છે, તો એ પણ આપણે લાઈવ સ્ટ્રીમિંગમાં બતાડીશું કે આપણે લાઈવ સ્ટ્રીમિંગ થતું હશે શ્રીખંડ મહાદેવ યાત્રામાં, તો એ પણ તમને દેખાડવાનો ટ્રાય કરીશું. ને આ વર્ષનું જે પેકેજિંગ છે અમરનાથ યાત્રાનું પેકિંગ છે અત્યારે ચાલુ કરી દીધેલું છે. આપણે બુધવારે નીકળવાના છીએ અમદાવાદથી તે જમ્મુ તાવી રેલવે અમદાવાદથી જમ્મુ નીકળવાના છીએ અમરનાથ યાત્રા માટે. તો અમરનાથ યાત્રાનો વ્લોગ આવશે, એ જોજો તમે. એ પાર્ટ્સમાં આવશે. એક પાર્ટ્સમાં આપણે અમદાવાદથી જમ્મુ જવાના છીએ તમને જોવા મળશે. બીજો પાર્ટ્સ આવશે જમ્મુથી આપણે જમ્મુથી ભગવતી યાત્રી નિવાસથી આપણે નીકળવાના છીએ કોનવાઈમાં, તો એ જોવા મળશે. ત્રીજો પાર્ટ્સ આવશે આપણે ભંડારામાં આપણે કઈ જગ્યાએ આપણે ભંડારામાં જમ્યા, આપણે જે ભંડારાની અંદર જે ભોજન લીધેલું ભોજન આપણે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ તમને જોવા મળશે. ભોજન પ્રસાદ ગ્રહણ કરીએ છીએ જોવા મળશે. ભંડારા કયા ટાઈપના હોય છે એ પણ તમને જોવા મળશે. ભંડારાની અંદર આપણે દેખાડીશું કે આ ટાઈપના ભંડારા હોય છે, આ રીતનું ખાવાનું હોય છે અમરનાથ યાત્રામાં ભંડારાઓમાં. અને આપણે જે ભંડારા ઉપર જે થોડું ઘણું પ્રસાદ ગ્રહણ કરીશું એ પણ તમને દેખાડીશું. અને આપણે જે લાઈવ સ્ટ્રીમિંગ કરીએ છીએ એમાં તમને વધુ લોકોને જાણકારી મળી રહી એના માટે આપણે લાઈવ સ્ટ્રીમિંગ કરીએ છીએ. વધુ લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોડાય એના માટે આપણે આજે લાઈવ સ્ટ્રીમિંગ કરીએ છીએ. તો એમાં તમને બધું દેખાડવાનો ટ્રાય કરીશું કે આપણે જે ભંડારામાં ખાશું તેમનું તમને દેખાડીશું કે આપણે આ ભંડારે આ બધી વસ્તુ ખાધી, આ જગ્યા આ વસ્તુ છે સારી, કઈ વસ્તુ ખવાય કઈ વસ્તુ ના ખવાય યાત્રામાં, એ પણ તમને કાલે જાણકારી આપીશું. યાત્રા ઉપર જતા હોય તો આપણે કયો સામાન લઈ જવાનો એ પણ તમને જણાવીશું. અને આપણે જે સામાન અત્યારે તમને દેખાડ્યો એટલે આપણે અમરનાથ યાત્રામાં લઈ જવાના છીએ, તો એ સામાન અમે તમને દેખાડ્યો શોર્ટકટમાં. અને બાકીનો સામાન હજી કાલે હજી ઓર્ડર કરેલો છે, આવી જશે. એટલે કાલે તમને વ્લોગ આવવાનો છે, તો વ્લોગ તમે જોજો. અને આ વ્લોગમાં તમને બધી સંપૂર્ણ જાણકારી મળશે. યાત્રા ઉપર કયો સામાન લઈ જવાનો, કેટલો સામાન ઉપર લઈ જવાનો ટ્રેક ઉપર, ને કેટલો સામાન નીચે રાખવાનો. ટ્રેકિંગ સામાન મેં તમને બતાડ્યો, મેઇન સામાન મેં તમને બતાડ્યો ટ્રેકિંગ સામાન છે. તમે આટલો સામાન હોય તો એમાં તમે યાત્રા સંપૂર્ણ કરી શકો અને બધું સામાન લઈ જવું ના પડે. હવે તમને જણાવીએ, દેખો મેં તમને આમાં બધો સામાન બતાડ્યો પણ તમને છત્રી ના બતાડી. છત્રીની ખાસિયત એ છે કે દેખો આ છત્રીની ખાસિયત એ છે કે તમે યાત્રા ઉપર જતા હોય, જ્યારે યાત્રા ઉપર જાઓ તો વરસાદ પડતો હોય, બરફ પડતો હોય, તમારી છત્રીથી તમને પ્રોટેક્શન મળી રહે. રેનકોટ પહેરેલો હોય તો પણ પ્રોટેક્શન મળે, પણ છત્રીથી પ્રોટેક્શન મળે કે મોઢા ઉપર તમારે જે આપણે છત્રીના કારણે મોઢા ઉપર તમારે ઓલું માટી ઉડે નહીં ને એમાં થોડી પ્રોટેક્શન મળે નહીં. તો છત્રીના કારણે તમને છે ને તડકો પડે નહીં, વરસાદ પડે નહીં, બરફ પડે નહીં, એના માટે તમને થોડું પ્રોટેક્શન મળે. માટી ઉડે નહીં એના માટે તમારે છે ને મોઢા ઉપર રૂમાલ બાંધીને રાખવાનો અને માસ્ક પહેરીને રાખવાનું. કાં તો માસ્ક પહેરીને રાખો, કાં તો રૂમાલ બાંધીને રાખો. બંનેમાંથી એક વસ્તુ તમે યુઝ કરો જેથી તમને માટી ઉડે નહીં. અને ખાસ ચશ્મા પહેરીને રાખજો. ચશ્મા પહેરશો તો માટી આંખમાં જશે નહીં. અને ઘોડા ચાલતા હશે, થોડી ઘણી માટી, સૂકો રસ્તો હશે તો એને માટી ઉડતો હશે, ભીનો રસ્તામાં માટી નહીં ઉડે. કેટલી જગ્યાએ કાદવ કીચડ હશે, તો કાદવ કીચડમાં યુઝ કરવા માટે આપણે જે આ બૂટ લીધા છે, વોટરપ્રૂફ શૂઝને પહેરવાનું આવે છે. આ જે વોટરપ્રૂફ શૂઝ હોય ને, શૂઝ ઉપર આ ચડાવવાનું કવર આવે છે, વોટરપ્રૂફ કવર હોય છે, આ આપણે ચડાવી દેવાના છીએ. તો જેના થ્રુ આપણે છે ને યાત્રા ઉપર છે ને પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે યાત્રા ઉપર ટ્રેક એવો હોય છે, કેટલી જગ્યાએ કાદવ કીચડ હોય છે, કેટલી જગ્યાએ બરફ હોય છે. તો એ ટ્રેક ઉપર આપણે જે આ બૂટ ઉપર ચડાવી દઈશું, તો બૂટ યુઝ કરશું તો એમાં આપણને થોડો સારું રહેશે. કારણ કે બૂટ ઉપર આ ચડાવી દઈશું તો યાત્રા ઉપર થોડું પરેશાની નહીં થાય. અમરનાથ યાત્રા 2024નું પેકેજિંગ આપણે પેકિંગ પૂર્ણ થઈ ગયું છે. ખાલી એક આપણે એનું કાલે વિડીયો આવવાનું છે, તમે વિડીયો જોજો, લાઇક કરજો, શેર કરજો. મંગળવારે સાંજે 5 વાગે જે 4 થી 5ના ટાઈમમાં જે વિડીયો આવશે એ તમે જોજો, લાઇક કરજો, શેર કરજો. અને નવા લોકોને કહેજો સબસ્ક્રાઈબ કરે. અને આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છીએ અમરનાથ યાત્રાનું, તો અમરનાથ યાત્રાની સિરીઝ ચાલુ થવાની છે 2024ની 29 જૂન પછી. તો એ તમે જોવાનો ચૂકશો નહીં. અને નવા હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. અમરનાથ યાત્રાની સિરીઝ આવવાની છે, અલગ અલગ પાર્ટ્સમાં સિરીઝ આવવાની છે. તો એ તમે આખી સિરીઝ જોજો અને વધુ લોકોને શેર કરજો. અને આપણે જે લાઈવ સ્ટ્રીમિંગમાં પણ બતાવવાનો ટ્રાય કરીશું કે અમરનાથ યાત્રામાં આપણે જે સિરીઝ છે આખી અમરનાથ યાત્રામાં કઈ રીતનો સામાન લઈ જવાના છીએ, આપણે યાત્રામાં કોણ આપણી સાથે છે અને આપણે કઈ રીતે યાત્રા કરી રહ્યા છીએ, તમને બધી જાણકારી તમને આપણી યુટ્યુબ ચેનલ લાઈફ ચેન્જિંગ ઇન્ડિયન બોય ઉપર મળશે. અને યાત્રા ઉપર આપણી જોડે કોણ આવી રહ્યું છે, કોણ છે યાત્રાઓ ચાલવામાં, કોણ ચાલીને આવી રહ્યું છે. આપણે કેટલાક ઘોડા પીઠું કરવાવાળા પણ હશે ગ્રુપમાં, તો એ લોકો ઘોડા પીઠું કરીને યાત્રા કરશે. કેટલાક ચાલીને પણ યાત્રા કરે છે, તો આપણે ચાલીને યાત્રા કરવાના છીએ. આપણે સળંગ 3 વર્ષથી યાત્રા કરીએ છીએ, આપણે આ 3જું વર્ષ છે, તો આપણે ચાલીને યાત્રા કરવાના છીએ. તો એ પણ તમને જણાવીશું. અને નવા લોકો હોય તો એમને વધુ શેર કરજો અને લોકોને કહેજો લાઇક કરે, સબસ્ક્રાઈબ કરે. અને નવા હોય તો વધુ લોકોને કહેજો કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોડાય, જેથી વધુ લોકોને આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાણકારી મળી રહે અને લોકો વધુ જોડાય. તો એના થ્રુ આપણે વધુ જાણકારી મળી રહે. આપણે હવે છેલ્લે દેખાડી દઈએ આપણે જે સામાન લઈ જવાના છીએ. તો તમે છે ને શાંતિ